Good morning and welcome to Gnan Manjari Vidyapeeth, Mohua. I, Manish Kalotra, is going to tell you OC chapter number 3, Business Service Part 2. In it, to last lecture, we have discussed about functions of bank. Today, we will discuss types of bank account and service provided by banks. So, first of all, we will discuss about types of bank. Let's start with our topic. One of the function of bank is to accept deposit. The bank demands KYC, know your customer from the custom at the time of opening a new account or for other service of the bank. This is as per the rules of the central bank. તો કે સૌથી મેઇન કામ તો બે જ છે, આમ બે ઇમ્પોર્ટન્ટ કામ આપણે ગણી શકીએ. તો એક તો સૌથી પહેલાં તો ડિપોઝિટ એક્સેપ્ટ કરવું અને બીજું લેન્ડ કરવું. પણ અહીંયા આપણે બેંક એકાઉન્ટની વાત કરવાની છે, એટલે કે ડિપોઝિટની વાત કરવાની, એટલે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એકાઉન્ટની આપણે વાત કરવાની છે. તો એમાં 4 ટાઈપનું એકાઉન્ટ: સેવિંગ્સ એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ, રિકરિંગ એકાઉન્ટ અને ફિક્સ્ડ એકાઉન્ટ. એમાં આપણે સ્ટાર્ટ કરીએ પહેલાં સેવિંગ્સ એકાઉન્ટ. ઇટ મીન્સ ધ એકાઉન્ટ ઇન વિચ people deposit their saving. A fixed rate of interest is paid in this account. The customer gets interest as per the amount and days for which the amount remains credited in the account. The bank provides facility like checkbook, ATM card, etc. In this account, the account holder can deposit check, draft and cash in his account. He can withdraw amount through a check or a withdrawal slip. The bank compel the account holder to maintain minimum balance in his account. Generally, the number of withdrawal in a saving account are limited in a 1 month. This account can be opened in the name of individual or more than one name that can be operated jointly. Nomination can be registered. Bank gets deposit on a large scale through these accounts. So, આ જે સેવિંગ એકાઉન્ટ છે ને, એનો મતલબ જ એક સિમ્પલ વર્ડમાં આપણે કહીએ તો કે સેવિંગ એકાઉન્ટ એટલે કે બચત ખાતું. તો બચત જે તમારી હોય છે એ તમે બેંકમાં મૂકો છો અને એ માટે જે એકાઉન્ટ ખોલો છો એને આપણે સિમ્પલ વર્ડમાં સમજીએ તો સેવિંગ એકાઉન્ટ કહેવાય છે. તો સેવિંગ એકાઉન્ટમાં શું હોય કે તમારા ડિપોઝિટ જે સેવ ઘરે કરતા હો જોબમાંથી, બિઝનેસમાં, તો એ થોડી એમાઉન્ટ તમે બેંકમાં મૂકતા હોય તો બેંક એની સામે જે તમે જેટલું સેવિંગ હશે એની સામે એટલું તમને ઇન્ટરેસ્ટ પે કરે છે. ઇટ વિલ પે ટુ યુ ઇન્ટરેસ્ટ ઇઝ બીન પેડ ટુ યુ. તો એવું છે. પ્લસ એની સાથે આપણને શું આપે છે? તો ચેકબુક આપે છે, એટીએમ કાર્ડ આપે છે, આવું બધી વસ્તુ અને સાથે આપે છે. ચેકબુક એટલે શું એ આજે તમે બધા વાકેફ હશો. એટીએમ કાર્ડ તો મે બી મેક્ઝિમમ પીપલ વુડ બી યુઝિંગ. તો આ બધા વસ્તુ આપણે વાપરતા હોય, આપણને ખબર પણ હોય છે. તો એકાઉન્ટ હોલ્ડર છે, એકાઉન્ટ હોલ્ડરને એમાં મિનિમમ બેલેન્સ પહેલાં તો રાખવું પડે છે. જો ન રાખીએ તો આપણે ફાઇન ભરવી પડે છે. અને આમાં એક જણાના નામે કે કોઈ 2 જણાના જોઈન્ટ નામે પણ કરી શકીએ. અને સાથે આપણા નોમિની, આપણી પછી આપણા એકાઉન્ટનો માલિક કોણ, તો એ પણ અહીંયા નામ લખેલું હોય છે. ક્લિયર? તો જોઈએ સેકન્ડ પોઈન્ટ, કરંટ એકાઉન્ટ. This account can be opened with the name of individual or a business unit. Normally, no interest is paid in this account, but the bank may collect bank charges. Facilities of loan can be provided on this account. There is no limitation in terms of the number of transactions in the month in this account. Generally, a businessman opens this account. તો કે આપણે બિઝનેસ કરતા હોઈએ ને, સિમ્પલ વર્ડ્સમાં કહીએ તો બિઝનેસ કરતા હોઈએ તો એ બિઝનેસ માટે જે એકાઉન્ટ જોતું હોય એને કરંટ એકાઉન્ટની યુઝ આવે છે. કેમ કે એમાં તમારે કોઈ લિમિટ હોતી નથી. ગમે એટલા પૈસા ઉપાડી શકો છો, ગમે એટલી વાર તમે એમાં ડિપોઝિટ કરી શકો છો. પ્લસ એમાં કોઈ મંથલી લિમિટ્સ હોતી નથી. એક લિમિટ સુધી તમે પૈસા ઉપાડો, બીજા લિમિટ સુધી ન. એમાં તમે કેશથી પણ ઉપાડી શકો, ચેકથી પણ ઉપાડી શકો, કેશથી પણ ડિપોઝિટ કરાવી શકો, ચેકથી પણ ડિપોઝિટ કરાવી શકો. સાથે એમાં બીજો શું ફાયદો છે? તો એમાં બીજું એ છે કે પહેલાં નુકસાન એ છે કે તમને એમાં ઇન્ટરેસ્ટ તમને મળશે નહીં. એમાં તમને ઇન્ટરેસ્ટ વિલ નોટ બી પેડ. સેકન્ડ થિંગ, બેંક ચાર્જીસ એમાં એપ્લાય થશે. બેંક વિલ ટેક ચાર્જ ફ્રોમ યુ ફોર ઓપનિંગ અ કરંટ એકાઉન્ટ અને હેન્ડલ યોર કરંટ એકાઉન્ટ. તો કરંટ એકાઉન્ટ ખોલવા માટે કે ચલાવવા માટે તમારી પાસેથી બેંક અલગથી ચાર્જીસ લે છે. ઓલામાં તમારે સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન હોય તો જ ચાર્જીસ લે છે. આમાં એવું નથી. આમાં તમારા બેંક ખોલો પણ અહીંયા શું છે કે અહીંયા કોઈ લિમિટેશન્સ હશે નહીં. તમે ગમે એટલા ટ્રાન્ઝેક્શન કરી શકશો. ક્લિયર? તો થર્ડ પોઈન્ટ, રિકરિંગ એકાઉન્ટ. ધીસ ઇઝ એન એકાઉન્ટ વિચ ઇઝ ઓપન ફ્રોમ the saving point of view in which it is compulsory to deposit certain amount every month. The rate of interest on such amount is higher than saving account and lower than fixed account. The
bank pays the whole amount along with interest at the end of the term. તો આ સેવિંગ એક ટાઈપનું સેવિંગ એકાઉન્ટ જ છે. આમાં સેવિંગ બટ અહીંયા શું એક તમારી ફિક્સ એમાઉન્ટ હોય છે, હર મહિને ડિપોઝિટ કરવાની કે ફી હોય છે, એની ઉપર તમે ઇન્ટરેસ્ટ તમને મળતું હોય છે. તો સેવિંગ એકાઉન્ટ છે અને ફિક્સ્ડ એકાઉન્ટ બેની વચ્ચેનું એકાઉન્ટ આપણે એમ કહી શકીએ છીએ કે રિકરિંગ એકાઉન્ટ. સેવિંગ પણ છે અને ફિક્સ્ડ પણ છે. એમાં ફિક્સ્ડ તમારે હર મહિને પૈસા જમા કરાવવા પડે, ડિપોઝિટ કરાવવા પડે છે અને આનું ઇન્ટરેસ્ટ તમને મળી જતું હોય. પછી એનો ટાઈમ પીરિયડ હોય છે. તો એ ટાઈમ પીરિયડ પૂરો થાય પછી તમને એના ટર્મ પૂરો થાય ત્યારે તમને બધી એમાઉન્ટ એક સાથે વિથ ઇન્ટરેસ્ટ આપી દેવામાં આવે છે. ક્લિયર? તો ફોર્થ પોઈન્ટ જોઈએ, ફિક્સ્ડ ડિપોઝિટ. Fixed deposit means a source of the money which can be used by the bank for the fixed term. The depositor cannot withdraw money until the maturity date of the deposit. If the money is withdrawn before the term of maturity, then the rate of interest decreases. The bank gives the depositor with a written guarantee that it will pay the amount back along with interest at the end of the term. As the customer cannot withdraw money before the maturity date, the rate of interest is fixed deposit is higher than saving account and recurring account. તો વાત કરીએ આપણે ફિક્સ ડિપોઝિટ. ફિક્સ ડિપોઝિટ પણ એક સેવિંગ એકાઉન્ટ ટાઈપનું જ એકાઉન્ટ છે, બટ ત્યાં એવું છે કે તમે જે ડિપોઝિટ કર્યા છે એમાં તમને એક તો ઇન્ટરેસ્ટ વધારે મળશે. ત્યાં તમને શું વધારે મળશે? તો ઇન્ટરેસ્ટ મળશે, પ્લસ તમે ત્યાં જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે તમે પૈસા ઉપાડી નહીં શકો. એ ફિક્સ પીરિયડ માટે તમારા બેંકમાં જમા થઈ જાય છે, એની માટેથી તમને ઇન્ટરેસ્ટ વધારે આપવામાં આવે છે. પણ આનું પાછું ઓલું પણ છે કે પૈસા તમારા બ્લોક ન થઈ જાય. તમારે ઉપાડવા હોય પૈસા તો તમે ઇઝીલી પૈસા બેંકમાંથી ઉપાડી શકો છો, બટ તમારો ઇન્ટરેસ્ટ કટ થઈ જાય છે. યોર ઇન્ટરેસ્ટ વિલ બી કટ. તો એને તમને રિટર્ન ગેરંટી આપે છે કે એટલા % અમે તમને ઇન્ટરેસ્ટ આપશું અને તમારો આ ટર્મ પૂરો થાય ત્યારે અમે તમને પૈસા પાછા આપી દઈશું. એવું ફિક્સ રિટર્ન ગેરંટી હોય છે. પણ ઇન્ટરેસ્ટ ઘટે છે ક્યારે? તો જ્યારે તમે એમાઉન્ટને તોડો છો, તમે ટર્મ પૂરી ન થાય એ પહેલાં ઉપાડી લ્યો છો. અહીંયા તમારે એ ખાસ નોંધ લેવાની કે સેવિંગ એકાઉન્ટ અને રિકરિંગ એકાઉન્ટ બંને કરતાં તમને વધારે ઇન્ટરેસ્ટ પે અહીંયા કરવામાં આવશે. ક્લિયર? તો જોઈએ સર્વિસ પ્રોવાઇડેડ બાય બેંક. તો આપણે ડિસ્કસ કર્યા ટાઈપ્સ ઓફ બેંક એકાઉન્ટ. એમાં 4 ટાઈપ્સ હતી: સેવિંગ એકાઉન્ટ, current account, recurring account and fixed deposit account. Clear? So now we will see a new topic, that is service provided by bank. So let's start our topic. The main function of the bank is to invest money, provide loan and accept deposit. In addition to this, the bank has some more functions like looking after financial transaction of the customer, issue the letter of credit, issue of traveler's check, issue draft, RTGS, NEFT, bank overdraft, loan, credit card, debit card and work related to core banking. તો બેંક ખાલી મેઇન એનો ફંક્શન શું છે? તો આપણે વાત કરી ટુ પ્રોવાઈડ લોન એન્ડ ટુ ટેક ડિપોઝિટ્સ ઓફ ધ કસ્ટમર્સ. એ મેઇન, પણ એની સિવાય પણ ઘણા કામ કરે છે. તો જેવા કે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ઉપર ધ્યાન રાખે છે, આપણે ઇસ્યુ ઓફ લેટર ઓફ ક્રેડિટ કાર્ડ કરે છે, આપણને ટ્રાવેલર્સ ચેક આપે, RTGS, NEFT, બેંક ઓવરડ્રાફ્ટ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ATM કાર્ડ, આ બધીની આપણે વાત કરી છે. બટ ઇન ડિટેલ વી વિલ સી ઇટ અવર point about service provided by bank. એમાં પહેલો point, to issue draft. Draft means a check written by a bank addressing another bank. The name of the person is mentioned in the draft and order is issued to pay the amount to that person. The bank transfers the amount as the issuing authority on behalf of the customer. When a person wants to send money to another person, he goes to the bank, pays money and the commission to be paid to the bank for issuing the draft and requests the bank to issue the draft. The sender requests the bank to issue the draft in favor of the receiver. The bank orders its branch or its associate bank located in the area of the receiver to pay the amount. The draft can be deposited only in the account of the person whose name is written on it, that is account payee only. Unlike check, such draft never bounces. તો આપણે ઓવરડ્રાફ્ટની ગયા લેક્ચરમાં વાત કરી જ હતી. તો શું છે ઓવરડ્રાફ્ટ? તો ઓવરડ્રાફ્ટ આપણે વાત કરી હતી કે આપણે શું વાત કરી, સોરી, ડ્રાફ્ટની. તો એ શું વાત કરી હતી? કોઈ બેંકમાં કોઈને પૈસા દેવાના છે, માનો કે આપણે ભાવનગર પૈસા ડ્રાફ્ટ તરીકે કોઈને દેવા છે, તો આપણે આપણી બેંકમાં જઈશું અને ત્યાં આપણી બેંકને કહેશું
કે ભાઈ અમારે આટલા રૂપિયા આ માણસના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાના છે, તો એનું નામ લખી અને એને આપણે દઈએ તો બેંકની એની જે એસોસિએટ બેંક હશે તો એને એ એમાઉન્ટ ત્યાં જે માણસનું નામ લખ્યું હશે એનું આઈ કાર્ડ બતાડી અને એનું આઈડી પ્રૂફ બતાડી અને એને ત્યાં પૈસા ઇઝીલી મળી જશે. અહીંયા બેંકમાં આપણા પૈસા આપણે જમા કરીએ છીએ, આપણે જે તે બેંકમાં આપણું એકાઉન્ટ છે ત્યાં, અને પૈસા ક્યાં મળે છે તો આપણે જેને રિસીવ દેવાના છે તે માણસને જ્યાં ત્યાં રહે છે ત્યાં. પણ એમાં ડ્રાફ્ટમાં એમાં એવું થશે કે જે માણસનું નામ લખ્યું હશે એને જ પૈસા મળશે, ચેકની જેમ કોઈ પણ નહીં ઉપાડી શકે. બીજું આ બાઉન્સ થશે નહીં, ચેક બાઉન્સ થઈ શકે છે પણ ડ્રાફ્ટ નેવર બાઉન્સીસ. ક્લિયર? સો our second point, banker's check, pay order. Banker's check is a facility similar to a bank draft. The check issued by the bank against the payment accepted by the bank is called pay order. Pay order can be encased only in the same city. તો બેન્કર્સ ચેક ઇઝ અ સિમિલર ઓફ એ બેંક ડ્રાફ્ટ જેવું જ હોય છે. તો એ ચેક ઇસ્યુ કરે છે અને આ પેમેન્ટ એક્સેપ્ટ કરે છે. તો પે ઓર્ડર છે એ એનકેસ તમે એકના એક સિટીમાં કરી શકો છો. ક્લિયર? તો જોઈએ આપણું થર્ડ પોઈન્ટ, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. વેન આરટીજીએસ મેમ્બર bank transfers money to the any another RTGS member bank anywhere in the India, the method is called RTGS. Each of the RTGS member bank branches is identified through IFC code. It is 11-digit alphanumerical code. IFC code is provided by IDBRBT, Institute of Development and Research on Banking Technology, Hyderabad. RTGS is a method of transferring money from any bank in India. In this method, the amount is debited or credited as per real time and as per gross settlement. In RTGS method, money from the account of account holder of a bank is transferred to the account of the account holder of another bank in India. The transaction is not done in cash, so both the sender and the beneficiary need to have IFC code. For the deposit transaction of 2 lakhs or more, RBI provides service there through RTGS. In this method, the amount is debited on the account of the receiver on the same day as soon as the bank receives instruction from the sender. An amount of 2 lakhs rupees or more is transferred through RTGS. In this method, commission is changed from the sender of the money and receiver is not charged any commission. Clear? તો RTGS શું છે? RTGS છે આપણે વાત કરીએ તો RTGS એટલે સિમ્પલ, એનું ફૂલ ફોર્મ પહેલાં જોઈએ તો રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. આ હૈદરાબાદની આપણી બેન્કિંગ ઓલી છે, ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી, હૈદરાબાદે ડેવલપ કર્યું છે. આની માટે તમારે ટ્રાન્ઝેક્શન આમાં આરટીજીએસમાં કરવું હોય તો તમારે ફરજિયાત પ્રમાણે આઈએફસી કોડ હોવું જોઈએ. જો આઈએફસી કોડ હશે તો જ ટ્રાન્ઝેક્શન પોસિબલ થશે અથવા નહીં થઈ શકે, નકર નહીં થઈ શકે. તો આરટીજીએસ શું છે? તો આરટીજીએસ આપણે કહી શકીએ તો કે બેંક હોલ્ડર છે એ માનો કે એક માણસ કે મારી પાસે એકાઉન્ટમાં પૈસા છે એ મારે 2 લાખથી વધારે હોવા જોઈએ, મિનિમમ 2 લાખથી ઓછામાં આરટીજીએસ ન થાય, એમાં એનઈએફટી થાય એ પછી જોઈશું આપણે. તો આરટીજીએસ તો 2 લાખથી વધારે હોય તો એ આરટીજીએસ થઈ શકે. તો એ 2 લાખ રૂપિયા આપણે એને ટ્રાન્સફર કરીએ છીએ, જેને માનો કે મારી પાસે છે તો હું તમને ટ્રાન્સફર કરું છું. તો ટ્રાન્સફર કરું છું તો એ 2 લાખ રૂપિયા હું તમને મોકલીશ તો મારે ચાર્જિસ લાગશે. અહીંયા મેક્ઝિમમ ચાર્જિસ 10,000 પ્લસ જીએસટી 18% લાગશે. આ ફીસ છે બેંક પ્રોવાઈડ, જે આપણી પાસે જે આરટીજીએસના બેંક પૈસા લે છે ફીસ જે ટ્રાન્સફર કરવાના, એની વાત કરું છું. તો મેક્સિમમ 10,000 પ્લસ 18% જીએસટી લેશે. તો આ એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં ઓન ધ સ્પોટ ટ્રાન્સફર થઈ જાય છે, રાઈટ ટાઈમ, આજના દિવસે જ થઈ જતા હોય છે, એને આરટીજીએસ કહેવામાં આવે છે. અહીંયા બેંક લિમિટ 2 લાખથી વધારે હોય તો જ તમે આરટીજીએસ કરી શકો છો અને બેંક એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં ઇઝીલી ટ્રાન્સફર થઈ જાય. એની માટે તમારા એકાઉન્ટમાં બેલેન્સ હોવું જરૂરી છે તો જ તમે સેન્ડ એને કરી શકો છો. પણ અહીંયા તમે જે માણસ આરટીજીએસમાંથી થ્રુ સેન્ડ કરે છે એને જ ઓલું લાગશે ચાર્જિસ, બીજાને ચાર્જિસ, રિસીવરને ચાર્જ નહીં લાગે. એટલે આમાં મિનિમમ ચાર્જ કેટલો હશે તો કે 10,000, મેક્સિમમ ચાર્જિસ 10,000 પ્લસ 18% જીએસટી રહેશે. ક્લિયર?
જોઈએ આપણે NEFT, National Electronic Fund Transfer. NEFT is method in which one bank having NEFT member transfer money to another NEFT bank in member. The NEFT is also a type of payment just like RTGS. The arrangement is provided through online system. For this, IFSC code is given. In this system, there is no limit on money minimum amount. Maximum 2 lakh can be transferred in batches in this system. RBI is setting transaction on hourly basis. In this system, money is credited to receiver account on the same day or within 48 hours. Here, transactions are settled batches through DNS, different net settlement. Maximum 10 transaction can be done in one batches. So, આપણે NEFT આપણે RTGS ની વાત કરી, તો હવે NEFT ની વાત કરીએ તો NEFT અને RTGS બંને સરખા જ છે, both are same. What are the difference between RTGS and NEFT? તો એમાં મિનિમમ તમે ગમે એટલા પે આપી શકો, પણ મેક્સિમમ લિમિટ છે. ઓલામાં મિનિમમની RTGSમાં લિમિટ હતી, મેક્સિમમ તમે ગમે એટલા આપી શકો. તો અહીંયા મિનિમમ ગમે એટલા આપી શકો, મેક્સિમમ 2 લાખ એથી વધારે ન આપી શકો. એમ કટકે કટકે તમે 2 લાખના કટકા કરી અને આપી શકો છો. પ્લસ આમાં બીજું શું છે, તો આમાં સેમ ડેના ન થાય, થઈ શકે ક્યાં તો સેમ ડે, ક્યાં તમને 48 કલાક, મેક્સિમમ 48 અવર્સમાં તમારા એકાઉન્ટમાં પૈસા આવી જાય છે. અહીંયા કોમન શું છે, તો કોમન બંનેને IFSC કોડ હોવા જરૂરી છે. બોથ શુડ હેવ IFSC કોડ. NEFT બેંક હોલ્ડ, ટ્રાન્ઝેક્શન હોલ્ડર એન્ડ RTGS બંનેને IFSC કોડ હોવા જરૂરી છે. અહીંયા તમારે બેચ વાઇઝ ટ્રાન્સફર થઈ શકે. એક બેચમાં તો 10 ટ્રાન્ઝેક્શન થઈ શકે છે. અને એ બે બેચમાં શું કહેવામાં આવે છે, DNS, ડિફરન્ટ નેટ સેટલમેન્ટ. ક્લિયર? તો હવે જોઈએ વોટ ઇઝ IFSC કોડ. All NEFT members banks are identified through IFSC code, which is the alphanumerical combination of 11 digits. In the method, commission is charged for the sender, but in case of the inward NEFT, where the receiver is not charged any commission. તો આપણે વાત કરી તો IFSC કોડ એ 11 ડિજિટનો આંકડો છે, જેમાં NEFT અને RTGS વાળા બંનેને જરૂર છે. બટ અહીંયા NEFT કે RTGS બંને જે સેન્ડર હશે એને ચાર્જીસ પે કરવા પડશે. રિસીવર ચાર્જીસ કોઈ પણ પ્રકારના પે નહીં કરે. ટુ NEFT 50,000 by cash, 50,000 or less money can be NEFT by depositing cash in bank, and facility of NEFT is available to walk-in customer from all NEFT member branch of the bank. તો આ 50,000 શું છે, કેશ સુધી તમે ટ્રાન્સફર કરી શકો. ડિપોઝિટ તમારા એકાઉન્ટમાં કરવું હોય તો 50,000 સુધી તમે કેશ, પછી તમારે એ પ્રમાણે ચેક કે એ પ્રમાણે પે કરવું પડે. ક્લિયર? તો જોઈએ 5th પોઈન્ટ, બેંક ઓવરડ્રાફ્ટ. A businessman holding a current account with the bank when the facility to withdraw more money through the credit balance of his account is security given, that is called bank overdraft. The businessman may get overdraft on the self-guarantee or the security as a guarantee of others. The interest has to be paid only on the overdraft amount. That the maximum amount sanctioned for overdraft may be more. તો બેંક ઓવરડ્રાફ્ટ મીન્સ શું છે, તો આપણે ગયા લેક્ચરમાં વાત કરી જ હતી. તો કે તમારા એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા છે અને તમારે પૈસાની જરૂર છે 1.5 લાખની. તો તમે 1.5 લાખ રૂપિયા લ્યો છો કે બેંકમાંથી, તો એ જે 50,000 આપે છે એ ક્રેડિટ છે. એ ક્રેડિટ બેલેન્સમાંથી તમે ઉપાડો. તમારી ક્રેડિટ જે બેંકમાં હોય છે વેલ્યુ, એની ઉપરથી તમે ઉપાડતા, તો એ 50,000 છે એ શું કહેવામાં આવે છે, તો એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે. ઇટ ઇઝ કોલ્ડ એઝ બેંક ઓવરડ્રાફ્ટ. તો એમાં તમારી કોઈ ગેરંટી કે ક્રેડિટ ઉપર તમને પૈસા દેવામાં આવતા હોય છે. અહીંયા ઇન્ટરેસ્ટ તમારે જે 50,000 વધારાના તમે જે ઉપાડો છો એની પૂરતી જ તમારે ઇન્ટરેસ્ટ પે કરવું પડે છે. ક્લિયર? તો હવે જોઈએ આપણે કેશ ક્રેડિટ. So cash credit, the loan provided to the businessman for the growth and development of his business considering the stock and due collection of the money is called cash credit. In this kind of loan, the stock of goods remains under the hypothecation of bank. The rate of interest is paid by the bank business units according to the amount and the time used for the loan as decided earlier. તો કેશ ક્રેડિટ આપણે આમાં ટેક્સ્ટ બુક પ્રમાણે એક સિમ્પલ વર્ડમાં સમજીએ, સિમ્પલ લાઇનમાં સમજ. તો તમને 1 લાખની લોન થઈ છે, 1 લાખની લોન, એમાંથી તમે 25 લાખ રૂપિયા ઉપાડો છો. 1 કરોડની લોન થઈ છે તમારી. 1 કરોડની લોન થઈ છે, એમાંથી 25 લાખ રૂપિયા ઉપાડો તો તમને ખાલી 25 લાખનું જ વ્યાજ
આપવામાં વ્યાજ ચૂકવવામાં રહેશે. એથી વધારે તમે વ્યાજ ચૂકવવું નહીં પડે. બીજું તો તમને કેશ ક્રેડિટ કોની ઉપર આપવામાં આવે છે? તો કે સીસી. આપણે કેશ ક્રેડિટ મીન્સ સીસી વર્ડ તમે બધાએ સાંભળ્યો હશે. તો એ આ કેશ ક્રેડિટ જ છે. તો એ તમારા માલ સામાન ઉપર, ગુડ્સ ઉપર તમને મેળવવામાં આવે છે. તો એ તમારા માલ સામાન છે એ બેંકના અંડર હશે એમ તમારે સમજીને ચાલવાનું. તો જેટલી પૈસા તમે વાપરશો તેટલા રૂપિયા તમારે વ્યાજ આપવું પડશે. ક્લિયર? તો હવે આપણે જોઈએ લાસ્ટ પોઈન્ટ, 7th પોઈન્ટ, લોન. The main function of the bank is to receive deposits and provide loan. The bank receives deposit at lower end and provide loans at higher end. The bank provides loan to the client, businessman in different ways. The bank provides loan to the customer for different requirements like buying a house, buying furniture, renovation of the house, buying a new vehicle, or for the development of their business. If the advance is for long term and the amount repayment is paid fully at the time or the regular time installment, then it is called a loan. In order to secure the loan amount, the bank keeps the immovable property of the client as a mortgage. Such loan is repaid according to their terms decided at the time of sanctioning loan. તો કે લોન શું છે? તો આપણે સૌથી મેઇન બે ફંક્શન છે બેંકમાં. એક ટુ કલેક્ટ ડિપોઝિટ ઓફ ધ પબ્લિક એન્ડ ટુ ગીવ લોન. તો એ આ સૌથી બીજું ઇમ્પોર્ટન્ટ છે. તો લોકો પાસેથી બેંક સસ્તા વ્યાજે પૈસા લઈ અને લોન ઊંચા ભાવે ગામને આપે છે. તો આ લોન કહેવામાં. તો લોકોને અલગ અલગ પ્રકારની લોન હોય છે. તો કાર લોન હોય છે, મેડિકલ લોન હોય છે, એજ્યુકેશન લોન હોય છે, હાઉસિંગ લોન હોય છે, પછી બિઝનેસ લોન હોય છે. કોઈ પણ પ્રકારની અલગ અલગ, એમાં પણ શોર્ટ ટર્મ લોન હોય છે, લોંગ ટર્મ લોન હોય છે. તો અલગ અલગ પ્રકારની લોન આપવામાં આવે છે. અહીંયા લોનનું ઇન્ટરેસ્ટ બેંક ડિપોઝિટ કરે એથી વધારે હોય છે. અહીંયા લોન્સનું વ્યાજ ડિપોઝિટ કરતાં વધારે હોય છે. અને અહીંયા ટર્મ્સ હોય છે. હર મહિને તમારે ઇન્સ્ટોલમેન્ટમાં ક્યાં પે કરવાના હોય છે, ક્યાં ફિક્સ ટર્મ હોય છે કે 2 મહિને 6 મહિને તમારે આપી દેવાના, ક્યાં 2 વર્ષે 3 વર્ષે તમારી બધું કમ્પ્લીટ કરવાનું, ક્યાં હર હપ્તો હોય છે કે ઇન્સ્ટોલમેન્ટ હોય છે. દર મહિને તમારે 30 હજારના હપ્તા પે કરવાના રહેતા હોય, એને લોન કહેવામાં આવે છે. અહીંયા તમારી લોન તમને ઇસ્યુ કરે છે એની સામે તમારી મિલકતને મોર્ગેજમાં મૂકે છે. તો એ પણ કેવી મિલકત? ઇમૂવેબલ મિલકત હોય તેને મોર્ગેજ ઉપર રાખે છે. ક્લિયર? તો આ હતી આપણા ટોપિક સર્વિસ પ્રોવાઇડેડ બાય બેંક. ટુડે વી હેવ ડિસ્કસ 2 ટોપિક્સ, ટાઇપ્સ ઓફ બેંક એકાઉન્ટ એન્ડ સર્વિસ પ્રોવાઇડેડ બાય banks. Clear? So here I conclude today my lecture. Thank you very much and Jai Hind.